હવે અમારી જ્યારથી ભારત બ્રિજ તૂટ્યો ત્યારથી વહીવટતંત્રએ આ NH56 તરીકે ગામડાના રોડનો ઉપયોગ કરે છે. ત્યારથી આ રોડ કચ્છર ઘાણ થઈ ગયો છે. ભારે વાહનો જવાથી મધ્યપ્રદેશને જોડતો રોડ હોવાથી મુખ્ય ગુજરાતને જોડતો કલેક્ટર મેડમશ્રીનું હુકમનામાથી આ રોડનો ઉપયોગ થાય છે. ભારે વાહનો જવાથી રોડ કચ્છર ઘાણ થઈ ગયો છે. રસ્તાની દયનીય હાલત સામે 20 ગામોના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન. બોડેલી કંપાટ રોડ પર મગનપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે આસપાસના લગભગ 20 ગામોના ગ્રામજનો, સરપંચશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો મળીને રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે રસ્તા રોકો આંદોલન કર્યું. લાંબા સમયથી રોડ પર ઊંડા ખાડા, તૂટેલા ભાગો અને વરસાદ બાદ પાણી ભરાઈ જવાની સમસ્યાના મુદ્દે ગ્રામજનો અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા હતા, છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આંદોલન દરમિયાન ગ્રામજનોનું કહેવું હતું કે રોડની હાલતને કારણે દુર્ઘટનાઓનો ભય વધી રહ્યો. જો તંત્ર તાત્કાલિક રોડનું સમારકામ શરૂ નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનોને શાંતિ જાળવવાની વિનંતી કરી હતી. સાથે જ રોડ સુધારણા માટે જરૂરી કામગીરી જલ્દી હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. બોલો, હવે અત્યાર સુધી આ રસ્તા ખાડા પુરાયા નથી. હમણાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે 3 દિવસમાં ખાડા પૂરશો અને ડામર નાખશો, પણ નીતિન ગડકરી સાહેબ તો અહીંયા આગળ અમેરિકા જેવા રસ્તા બનાવવાનું કહેતા હતા. તો અહીં કોઈ આવીને જોવે તો ખબર પડે ને અહીંયા આગળ ખાડામાં કેટલા માણસોના પગ ભાગ્યા, કેટલા જણના મરણ થયા છે અને અધિકારીઓ કોઈ જોવા આવતા નથી, અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. સંસદ સભ્ય ને ધારાસભ્ય પણ જોતા નથી, એવા અધ્ધર જાય છે. એમને ગાડીઓમાં જવાનું, નાના નાના માણસોનું શું થાય? અમારે એ કહેવું છે કે આજે 3 વર્ષથી છોટાઉદેપુરનો રસ્તો બંધ કરવાથી હાઈવે બધું ડાયવર્ઝન આ રોડ પર વાયરી દીધું છે કવાંટવાળા, બરાબર છે. એને માટે આ રોડ તૂટી ગયો છે. તો તમારે એટલું એને મેન્ટેનન્સ તો કરવું જોઈએ. દર 6 મહિને 4 મહિને વરસાદ જેવા છે, કેટલા ખાડા, ને આ ખાડાની અંદર 3 થી 4 માણસના પગ ભાગી ગયા છે પડી જવાથી. અંદર પડ્યો, પાછળ બેલે એક્સિડન્ટ થયા, પગ ભાગી ગયા. હવે તમારે તે કઈ ફરિયાદ કરવા આવે? આ કન્ડિશન છે. એટલે તાત્કાલિક ખાડા પૂરી ઉપર ડોમર્સ વ્યવસ્થિત કરો એવું અમારું ખાસ કહેવું છે. બસ. શું માંગ છે તમારી, શા માટે કર્યો છે અને આગળની તમારી રણનીતિ શું હશે? રસ્તા એટલા બધા ખરાબ છે. મોડાસર ચોકડીથી રંગલી ચોકડીથી પાવી જેતપુર સુધીનો બિલકુલ રસ્તો છેલ્લા 2 થી 3 વર્ષમાં ખલાસ થઈ ગયો છે. તો સરકારી તંત્ર આ રસ્તો ખાલી રિપેર કરે છે. તે રિપેર કરે છે તે કઈ રીતે કે મેન્ટલ નાખવામાં આવે ને ઉપર માટોડી નાખી દેવામાં આવે. માટોડી નાખ્યા પછી વાહનો જાય એટલે ધૂળ ઉડે છે. ધૂળ ઉડવાથી દરેક વ્યક્તિને એટલી બધી તકલીફ પડે છે કે બહુ તકલીફ પડે છે. અને આ રસ્તો તૂટી જવાથી અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયા છે આ રૂટ પર અને કેટલા માણસો જીવ ગુમાવ્યો છે. તો વહીવટી તંત્રને અમારી એક નમ્ર વિનંતી છે કે તમે ભલે રોડ જ્યારે મંજૂર થાય ત્યારે, પણ હાલમાં તમે આ રસ્તો ડોમર પિચિંગથી વ્યવસ્થિત પિચિંગ કરીને પબ્લિકને જવા આવવાની વ્યવસ્થિત સુવિધા થાય એવી અમારી માગણી છે. ભૂપેન્દ્ર પટેલે જ્યારે દિવાળી આગળ એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલાં રોડ રસ્તા બધા રિપેર થઈ જશે, પણ નાની દિવાળી ગયા પછી આ 15 દિવસ થઈ ગયા, પણ હોવા છતાં હજુ આ રસ્તો રિપેર થયો નહીં. અને તમામ બ્રિજો બંધ થવાને કારણે, ડાયવર્ઝન બંધ થવાને કારણે મોટા વાહનો ઠેઠ MP માં જવાવાળા તમામ વાહનો આ રૂટ પર નીકળે છે અને ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કન્ડમ થઈ ગયો છે અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે. તો વહીવટી તંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો અને પદાધિકારીઓ આ રૂટનો ઉપયોગ કરે છે કાયમ માટે. અધિકારીઓ બી આ રૂટનો કાયમ માટે ઉપયોગ કરે છે. કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે મામલતદાર હોય કે TDO હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, બધા જ આ રૂટ પર જાય છે, પણ હોવા છતાં આ રસ્તા પર કોઈ પણ ધ્યાન આપતા નહીં. તો પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો અને આ રોડ રિપેર નહીં કરતા.
તો કયા કારણોસર તમે આ રસ્તો રિપેર નહીં કરતા એ અમારે જાણવું છે. એટલા માટે આજે અમે લગભગ 15 થી 20 ગામોના આજુબાજુના ગામોના તમામ સરપંચો અને પબ્લિક બધા આવીને આમ વડતલાવ ચોકડીની નજીક મગનપુરા સ્ટેન્ડ પર આજે ચક્કાજામ કર્યો છે અને અધિકારીઓને બોલાવ્યા છે. અધિકારીઓ હાલમાં અમને શું જવાબ આપે તે અમે નિર્ણય લેશું.